ખેતી એકંદરે વરસાદ એકંદરે આમ સારી, જે પ્રમાણે વરસાદ ઓછો પડ્યો જે કે ખેતી લાયક ખેડો, પણ જે સમયસર આવવો જોઈએ એ વરસાદ થોડો લેટ છે કે દર 2-3 વર્ષથી જે વહેલો આવતો હતો એના પ્રમાણે. અને શરૂઆતમાં ધોરી નક્ષત્રોમાં જે વરસાદ જોઈએ એટલો પડ્યો નથી કે જે ડેમ કે તળાવડો કે ભરાવો જોઈએ એ ભરાયા નથી. એટલે હવે પાછતરા વરસાદમાં તો શું ઉલાળ્યા હોય એટલે ખેતીમાં પાછળ પિયત કરીને પકાવવું બહુ કાઠું મુશ્કેલ છે. અત્યારે જોઈએ તો એકંદરે ખેતી સારી દેખાય છે, પણ પાછળ વરસાદ જો થાય તો સારું થાય. હા, અત્યારે વરસાદ તો બરાબર છે, પણ આમ સતત ચાલુ રહ્યો એના કારણે ખેતીમાં જે દવા છંટવાવી જોઈએ ટાઈમસર એ દવા નથી છંટકાવ થયો અને નિંદામણ નથી થઈ શક્યું. એના કારણે એટલો ઉપાડ નથી થયો ખેતીનો કે જે રંગમાં આવે. એના કારણે પાછળથી જો ડેમ બેમ ભરાય તો ખેતી વ્યવસ્થિત થાય એમ છે. નકો આ ખેતીમાં પાછતરો વરસાદ ના થાય તો બહુ ભલીવાર આવે એમ નથી. તો જે વખતે મગફળી લેવાનો સમય થાય એ જ વખતે વરસાદ પડે તો એના કારણે મગફળી અંદર ને અંદર ઉગી જાય. એના કારણે મગફળીના ઉતારામાં ફરક પડી જાય ને બહુ મજા ના આવે.